બસ બસ હવે બહુ સારા કાર્યો કરવાના છે, તો એ બધા કાર્યમાં તમારા બધાનો સાથ સહકાર જોશે. ચાલવું બોલાય નહીં, બાકી વહીવટ તો આપણે જ કરવાના. હું કાજલબેન જેઠાણી વ્યાસ, મારું નિશાન છે સાંકળ અને મારું નિશાન પોતે ઘણી સમસ્યાઓથી પીડાય છે, જેમ કે રોડ, રસ્તા, ગટર, પાણી, એ ઘણી બધી સમસ્યાઓથી ગામ પીડાય છે. સાથે સાથે જે બુનિયાદી સુવિધાઓ છે એનો તો અભાવ છે, પણ સાથે સાથે એવી છે કે અહીંયા લાઇબ્રેરી નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને બહાર જવું પડે છે. આરોગ્ય કેન્દ્રનો અભાવ છે જ નહીં, એમ સમજી લો અભાવ નહીં. એક બેંક નથી કોઈ ક્રેડિટ સોસાયટી જેવું નાનું કે નથી કોઈ આગળ એક કદમ વધાર્યું એના માટે. અને આ બધી સમસ્યાઓની સાથે સાથે એના કારણે યુવાનોમાં, ગામના વ્યક્તિઓમાં એક ડિમોરલાઇઝ થયા હોય ને એવી અવસ્થા પર આવી ગયા છે. તો એમાંથી હું ચંદ્રમણા ગામનો વતની અહીંનું નાગરિકત્વ ધરાવું છું. ઘણા વર્ષથી આ ગામનો નાતો મારે રહેલો જ છે, જન્મસ્થળ છે મારું, પણ હું બહાર રહું છું. પણ અવારનવાર આ ગામની મુલાકાત લેતો રહું છું. જ્યારે મુલાકાત લઉં છું ત્યારે ઘણી બધી સમસ્યાઓ, એટલી બધી સમસ્યાઓ છે ગામની કે આજ દિન સુધી હજુ એનું નિરાકરણ આવ્યું નથી. ભારત દેશને જ્યારે સ્વતંત્રતા મળે ઘણો લાંબો સમય થયો, પણ અહીંયા ચંદ્રમાણાને તો હું હજુ એવું જ માનું છું કે એને ક્યાંય સ્વતંત્રતા મળી નથી. સમસ્યાઓ કેટલી છે? ઘણી બધી સમસ્યાઓમાં તો જેનું લિસ્ટ આખું બનાવો તો અહીંથી પાણીથી શરૂઆત કરીએ તો ત્યાંથી પાણીની મોટામાં મોટી સમસ્યા, ગટરની મોટામાં મોટી સમસ્યા, રોડ રસ્તાની મોટામાં મોટી સમસ્યા, બાળકોને પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચવા માટેની મોટી સમસ્યા, બાળકોને ક્યાંય લાઇબ્રેરીની સમસ્યા, અહીંયા ઘણી બધી આવી અઢળક સમસ્યાઓ છે. અચ્છા, નવા સરપંચ સામે શું અપેક્ષાઓ રાખો? મારે નવા સરપંચ સાથે એક જ અપેક્ષા છે, બીજું કાંઈ નહીં, કે મારા ગામનો વિકાસ, સૌનો વિકાસ સાથે હળીમળી ગભે ગભો મિલાવી અને આ ગામને સુદૃઢ સંકલ્પ કરી અને એવું મનોબળ નક્કી કરે કે મારે આ ગામને સ્વચ્છ બનાવવું છે.